કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર પૂર્વ પરીક્ષાની સિરીઝમાં પ્રકરણ 2 ના લેક્ચર નંબર 2માં સ્પીયરમેનના ક્રમાંકની જે સહસંબંધની રીત છે તેના સૂત્રો અને તેના દાખલા જોઈશું, જે વિભાગ સીની અંદર 3 માર્ક્સની અંદર પૂછાતો હોય છે. તો રીત 3 જોઈએ આપણે, સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધની રીત. તો જ્યારે સંખ્યાત્મક ચલ આપેલો હતો ત્યારે આપણે કાર્લ પિયર્સનની રીતનો ઉપયોગ કરી અને જે સહસંબંધ ક્રમાંક આર છે એ મેળવ્યો. પણ કેટલીક પરિસ્થિતિ એવી હોય ને કે જે માહિતી હોય એ ગુણાત્મક હોય, એટલે એની અંદર ગુણધર્મ આપ્યો. તો કે કેવા ગુણધર્મ? તો કે એની સુંદરતા, આવડત, પ્રામાણિકતા, સંગીત, વકૃત્વ, નૈતિકતા વગેરે આ બધા જે ગુણ દર્શાવતી માહિતી આપી હોય ત્યારે તમારે સ્પીયરમેન ક્રમાંકની રીત વાપરવાની આવે છે. આ બધી માહિતીને સંખ્યાત્મક સ્વરૂપે માપી શકાતી નથી, એટલે આપણે એની ગુણવત્તા અનુસાર યુઝ કરવાની. પહેલાંમાં શું હતું કે સંખ્યાત્મક માહિતી હોય, બરાબર, અને અહીંયા તમારી પાસે શું છે, ગુણાત્મક માહિતી છે, એટલે એના ગુણ દર્શાવે છે. આ રીતે બે ચલ વચ્ચેના ક્રમોની જોડ પરથી મેળવેલા સહસંબંધાંકને સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંક કહેવામાં આવે છે. જ્યારે બે ચલોની કિંમતમાં પ્રસાર વધુ હોય, એટલે કે એનું પ્રસરણ, એનો ફેલાવો વધારે થયેલો હોય, એનો વિસ્તાર કેટલો વધારે કે ઓછો છે, ત્યારે કાર્લ પિયર્સનની રીતે સહસંબંધાંક મેળવવાને બદલે આપણે સ્પીયરમેનની રીતનો ઉપયોગ કરીએ. કારણ કે વધારે પ્રસારવાળા, એટલે કે વધારે જે ફેલાવાળા થયેલા અવલોકનો હોય એ ક્રમાંક સહસંબંધાંક વધુ સ્થિર છે એમ કહી શકાય છે. તો એનું સૂત્ર શું છે? તો કે પહેલું સૂત્ર છે, જ્યારે ચલ એક્સ અને વાયના અવલોકનોની કિંમત એક પણ સમાન ન હોય, એટલે તમને જે અવલોકનો આપેલા હોય, ક્રમાંક આપેલા હોય, એની અંદર એક્સ અને વાય જે ચલ આપેલા હોય એની અંદર કોઈ પણ સિમિલારિટી ના હોય, બધાની કિંમત કેવી હોય, અલગ અલગ, તો તમારે આ સૂત્ર વાપરવાનું રહેશે. હવે એની અંદર તમને આપ્યું છે અહીંયા 6 × સિગ્મા ડી સ્ક્વેર. હવે ડી શું છે? તો કે આર એક્સ અને આર વાય, એટલે શું? એક્સ અને વાય ક્રમાંકોનો તફાવતનો મતલબ થાય બાદબાકી, અને સિગ્મા ડી સ્ક્વેર એટલે અહીંયા જે જવાબ આવે બધાનો સરવાળો. હવે જો તમને કોઈ કિંમત સમાન આપી હોય, કોની? તો કે ચલ એક્સ અને વાયની. તો કે જ્યારે ચલ એક્સ અથવા વાયના અમુક અવલોકનો સમાન હોય ત્યારે એમાં ગાંઠ, એટલે કે શું ઉદ્ભવે છે? ટાઈ ઉદ્ભવે છે. તો આ સંજોગોમાં તમારે ગણતરીની અંદર સુધારો કરવો પડે, બરાબર, અને તમારે CF શોધવું પડે. તો અહીંયા તમને CF શોધવાનું સૂત્ર આપ્યું છે. હવે અહીંયા CFનો મિનિંગ શું થાય? તો CFનો મિનિંગ થાય છે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. CFનો મિનિંગ છે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી, એટલે સંચિત આવર્તન. એટલે એની અંદર કેટલું આવર્તન જોવા મળે છે, એ કેટલાનો ફેરફાર જોવા મળે છે તે. તો એમ છે અવલોકનો જેટલી વખત પુનરાવર્તન પામે એ. એમ શું છે? તો કે કેટલી વખત પુનરાવર્તન પામે. ધારો કે 128 તમને માહિતીમાં 2 વાર આપેલો હોય, તો આ 2 છે એ તમારું શું થઈ જશે? એમ થઈ જશે. તો CF શોધ્યા બાદ તમારું જે સૂત્ર છે સહસંબંધાંકનું એ આ નહીં રહે, પણ હવે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે. અહીંયા તમારે શું લખવાનું? CF લખવાનું છે, બરાબર, બાકી તો બધું એમ જ રહેશે. તો આ હતી એની થિયરી અને એના સૂત્રો. તો હવે જોઈએ આપણે પહેલો દાખલો. બજારની અંદર 2 વિશ્લેષકો છે, એટલે કે મશીનરી દ્વારા કોઈ ફોલ્ટ કે કંઈ હોય એનું વિશ્લેષણ કરી તમને માહિતી આપે. તો એના આધારે 6 કંપનીઓના ક્રમ આપ્યા છે, એટલે અહીંયા કંપનીનું નામ છે A to F સુધી. તો કે વિશ્લેષણ 1 દ્વારા ક્રમ અને વિશ્લેષણ 2 દ્વારા. અહીંયા તમારે આ શબ્દ પર વધારે ધ્યાન આપવાનું છે, એ હું તમને આગળ બીજા દાખલામાં સમજાવીશ. આ તમને ક્રમ જ આપેલો છે, બરાબર છે. હવે અહીંયા જુઓ, કંપની કેટલી છે? 6, તો તમારો N કેટલો થઈ જશે? 6, આ સૂત્ર પ્રમાણે. હવે તમારે શોધવાનું છે ડી સ્ક્વેર, એટલે ડી શોધવાનો છે, પણ ડી એટલે તો શું? તો કે આર એક્સ અને આર વાયનો તફાવત, અને પછી જે જવાબ આવે એનો વર્ગ. હવે આર એક્સ અને આર વાય શું છે? તો આ તમારો આર એક્સ અને આ તમારો આર વાય. જો તમને ક્રમ શબ્દનો ઉલ્લેખ કરેલો હોય તો, બરાબર, ના કર્યો હોય તો શું કરવાનું એ આગળના દાખલામાં સમજાવીશ. તો વિશ્લેષક 1 દ્વારા આપેલ ક્રમને આપણે આર એક્સ કહીશું અને 2 દ્વારા આપેલને આપણે આર વાય કહીશું. તો આ કંપની, આ તમારો આર એક્સ, આ તમારો આર વાય. હવે આ બંનેનો તફાવત એટલે તમારું ડી, અને એનો વર્ગ કરો એ તમારું ડી સ્ક્વેર. તો અહીંયા ડીનો જે ટોટલ છે એ હંમેશા 0 આવવું જોઈએ. એ હંમેશા કેટલું આવવું જોઈએ? 0. હવે ડી સ્ક્વેર છે એ તમને આપી દીધો. હવે આ બધી કિંમત ઉઠાવીને તમારે આ સૂત્રમાં મૂકવાની છે. જુઓ,
તો આ 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર તો એ 18 હતું. એન તમારા 6 હતા તો 6નો વર્ગ એટલે 36 ઓછા 1. તો આ રીતે તમારે ગણતરી કરવાની અને કેલ્ક્યુલેટરમાં જવાબ મેળવશો એટલે તમને ક્રમાંક મળી જશે 0.49. ચાલો, એ જ રીતે આ બીજો દાખલો છે. એમાં પણ અહીંયા શબ્દ આપેલો છે ક્રમ, એટલે આની અંદર કોઈ ફેરફાર નથી. તો આ દાખલો તમે જોઈ શકો છો સેમ એ રીતે જ છે અને 2021ની અંદર પૂછાયેલો છે. હવે અહીંયા જુઓ, તમને રકમની અંદર ક્રમ શબ્દ આપેલો નથી તો તમારે પહેલાં એને ક્રમ આપવા પડશે. તો આવો પણ દાખલો પૂછાય છે અને અહીંયા પૂછાયેલો છે માર્ચ 2019માં. તો ચાલો જોઈએ. એક રાજ્યની ટાઉન પ્લાનિંગ સમિતિએ એના સર્વે પરથી નીચેની માહિતી કાઢી કે આ સિટી છે, બરાબર, ટાઉન સિટી A, B, C અને D અને E. હવે અહીંયા લાખ એ વસ્તી આપેલી છે જે લાખમાં છે અને વસ્તી વધારાનો દર જે 1000 આપ્યો છે. તો આ રીતના તમને રકમ આપી છે. હવે અહીંયા ક્રમ નથી આપેલો તો તમારે આને RX અને RY શોધવા પડશે. હવે એ કેવી રીતે શોધવાના, બરાબર? તો આ તમારો x છે, આ તમારો y છે, RX અને RY નથી. તો અહીંયા જે સૌથી મોટી સંખ્યા હોય એને નંબર આપવાનો 1. મોટી સંખ્યાને કયો નંબર આપી દેવાનો 1. તો અહીંયા તમારો 1 આવશે, આ 2, પછી આ 3, આ 4 અને આ 5. તો આ જે મળ્યું આ તમારો શું થઈ જશે, RX. એ જ રીતે અહીંયા શોધવું હોય તો સૌથી મોટી સંખ્યા કઈ છે, તો કે આ 1, પછી 2, 3, 4 અને 5. તો જુઓ 3, 1, 4, 2 અને 5 આ તમારો શું થઈ જશે, તો કે RY. જુઓ તો RX અને RY આ રીતે શોધી લેવાના. પછી તો જે રીત હતી એની એ જ રીત છે. બાકી તમારે D અને D² શોધી સૂત્રમાં મૂકી દેવાનું એટલે તમને ક્રમાંક મળી જશે. એના પછીનો દાખલો છે એ પણ એવો છે. અહીંયા તમને ગુણ આપેલા છે, એનો તમને ક્રમ આપેલો નથી. તો ક્રમ શોધવો હોય તો આની અંદરથી જે મેક્સિમમ આવતું હોય એને 1 નંબર આપી દેવાનો, બરાબર? તો આ રીતે તમને ક્રમાંક મળી જશે અને તમે દાખલો ગણી શકશો. હવે જોઈએ દાખલા નંબર 5. હવે આની અંદર CF વાળી રીત આવશે, ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સીવાળી. કેવી રીતે, તો જુઓ અહીંયા તમને n તમારા 7 છે, એમાં પતિની ઊંચાઈ અને પત્નીની ઊંચાઈ આપેલી છે અને તમારે સહસંબંધ ગણવાનો છે. તો અહીંયા જોઈએ કોઈનું રિપીટેશન થાય છે તો કે હા, અહીંયા 157 2 વાર રિપીટ થાય છે. પછી બીજું કોઈ છે તો કે હા 162 પણ છે, 3 વાર છે, બરાબર? તો જ્યારે આવાનું પુનરાવર્તન થતું હોય ત્યારે આપણે CFની ગણતરી કરવી પડે. એટલે શું, તમારે સુધારો કરવો પડશે. ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી કેટલું આવર્તન દર્શાવે છે એ. તો આ તમારું x અને y. અહીંયા પણ તમે જોઈ શકો છો તમને ક્રમ આપેલો નથી તો તમારે એ ક્રમ પહેલાં શોધવો પડશે. તો આ રીતે તમે RX અને RY શોધી કાઢો, D અને D² શોધી કાઢો. આટલું કર્યા પછી તમારે ખાલી CF શોધવાનું છે, બરાબર? અહીંયા લખેલું છે જો 162 અને 154 કેટલી વાર પુનરાવર્તિત થયા, 2 વખત પુનરાવર્તિત થાય છે. તો અહીંયા આ રીતે તમારે કોષ્ટક બનાવવાનું. પુનરાવર્તિત ચલ કેટલી વખત પુનરાવર્તિત થયા એ, અને આ તમારે m³ - m/12 આ એનું સૂત્ર છે. કોનું, તો કે CF શોધવા માટેનું સૂત્ર છે. તો 162 છે, 154 કેટલી વાર થયા, બંને 2 વખત. તો અહીંયા 2નો ઘન ઓછા 2/12 એટલે 0.4. અહીંયા પણ 2નો ઘન ઓછા 2/12 એટલે 0.5. હવે આનો તમારે શું કરી દેવાનો, સરવાળો. આ બંનેનો તમારે શું કરવાનો છે, સરવાળો. એટલે આને શું કહેવાય, CF એટલે સિગ્મા m³ ઓછા m/12. તો 0.5 એટલે અડધું થઈ ગયું એટલે આખું, એટલે એક જવાબ આવ્યો. આની અંદર તમારે મૂકી દેવાનું અને પછી ગણતરી કરવાની રહેશે. આ પણ એવો જ દાખલો છે, CF વાળો છે, કારણ કે અહીંયા તમે જોઈએ કે કોનું પુનરાવર્તન થાય છે. તો જો અહીંયા 28 છે, પછી 32 છે, બરાબર? આ રીતે તમારે ગણતરી કરવાની છે. અહીંયા 32 કેટલી વાર છે, 3 વાર છે. તો અહીંયા પણ તમારે 2 અવલોકનોનું પુનરાવર્તિત થાય છે, બરાબર છે? અને અહીંયા પણ તમને ક્રમ આપેલો નથી તો પહેલાં તમારે ક્રમ શોધવો પડશે. જે મોટી સંખ્યા હોય એના ઉપરથી તમે ક્રમ શોધી શકો છો.
તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલા છે એ 3 માર્ક્સની અંદર 100% આમાંથી પૂછાતા હોય છે. તો જો આની અંદર કંઈ ડાઉટ હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, અથવા તો મને પર્સનલી કોલ કરીને પૂછી શકો છો.